નમસ્કાર દોસ્તો, આજે ત્રણ મુદ્દાઓ પર વાત કરવાની છે. રોયલ રાજા જેની મૂછો કાપતો એક વિડીયો છે તે વાયરલ થયો છે. આ સિવાય એક યાની ગેંગ છે જે ઉનામાંથી પકડાય છે અને તેમના વિરુદ્ધ પોલીસે ખૂબ કડક કાર્યવાહી કરી છે. અને આ સિવાય દેવાયતભાઈ ખવડ જે સતત વિવાદોમાં રહે છે. તો આ ત્રણેય મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. સૌ પ્રથમ વાત કરી લઈએ ગીર સોમનાથ જિલ્લાના ઉનાની યાની ગેંગની. જી હા, આ યાની ગેંગના કુલ 4 સદસ્યો છે જેને ઉના પોલીસે દબોચી લીધા છે. એક નાની ઉંમરનો છે, પરંતુ 3 જે આરોપી છે તેના વિડીયો છે તે સામે આવ્યા છે. થોડા સમય પહેલા કાજડી ગામની અંદર તેણે મારામારી કરી હતી. પોલીસે તેનું બેકગ્રાઉન્ડ ચેક કર્યું તો સામે આવ્યું કે આ યાની ગેંગ છે અને આ યાની ગેંગનો મેઇન લીડર મનાઈ રહ્યો છે યાજ્ઞિક ઉર્ફે નરેન્દ્ર. જી હા, આ યાની ગેંગનો મેન લીડર હોવાનું મનાઈ રહ્યું છે. આ સિવાય અન્ય આરોપીને પણ દબોચવામાં આવ્યા છે. કીર્તિ રાજા બાંભણિયા નામનો એક આરોપી છે. આ સિવાય અન્ય એક આરોપી છે મિલન અર્જન બાંભણિયા અને આ જે મુખ્ય આરોપી છે યાજ્ઞિક ઉર્ફે નરેન્દ્ર. આ ત્રણેયને પોલીસે દબોચી લીધા છે. સાથે જ એક આરોપી છે જે માઇનોર છે. આ લોકો અલગ અલગ જગ્યા ઉપર ધાકધમકી, મારામારી કે દારૂની હેરાફેરી જેવા આરોપો તેમના ઉપર લાગ્યા છે. અને આ જે ગેંગ છે તેને નવાબંદર, ઉના, તલાલા, સોમનાથ મરીન અને વણાકબારા દીવ જ્યાં આ લોકો વિરુદ્ધ ફરિયાદો ભૂતકાળમાં નોંધાયેલી છે, જેને લઈને પોલીસે આ જે નવી કલમ આવી છે BNS 111 એ આ ગેંગ ઉપર લગાવી છે અને કડક કાર્યવાહી આ ગેંગની સામે પોલીસે કરી છે. બીજી વાત છે રોયલ રાજા. જી હા દોસ્તો, એક આપણા યુટ્યુબર છે પ્રાચી નજીકના અને તેનું અપહરણ થાય છે. ઘંટિયા ગામ છે ત્યાંથી અપહરણ થયું હતું, જેના વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયાની અંદર સામે આવ્યા છે. જ્યાંથી અપહરણ થયું તે જગ્યાથી લઈને જ્યાં તેને લઈ જવામાં આવ્યો હતો ત્યાં સુધીના વિડીયો વાયરલ થયા છે. જેમાં જોવા મળે છે કે અમુક શખ્સો છે તે જે યુટ્યુબર છે તેને પકડીને કારની અંદર બેસાડે છે. એવું લાગી રહ્યું છે કે આ વિડીયો ગુજરાતનો નહીં પરંતુ શું બિહારનો છે, કારણ કે જે પ્રમાણેની મારામારી થઈ રહી છે, જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે તેને લઈને સવાલો ઉઠ્યા છે કે લોકોની માનસિકતા કેટલી બદલાઈ ચૂકી છે. કારણ કે ત્યાં જે લોકો હતા તે પણ જ્યારે અપહરણ થતું હતું ત્યારે કોઈ પણ ત્યાં વચ્ચે આડું નહોતું પડ્યું. એને કાનભાઈના રાબડે લઈ જવામાં આવે છે, ત્યાં ગાડીમાંથી ખેંચીને નીચે પછાડવામાં આવે છે, ત્યાં મારવામાં આવે છે. રાબડાની અંદર રૂમની અંદર લઈ જવામાં આવે છે, ત્યાં અનેક લોકો તેને મારે છે, તેનું ગળું આ રીતે દબાવે છે અને તેની મૂછો છે તેને પણ કાપી નાખે છે. આ સમગ્ર મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે. 9 લોકોને માંથી 7 લોકોની ધરપકડ કરી છે. 2 મહિલાઓ હજુ પણ ફરાર છે. આ લોકો વિરુદ્ધ પણ BNSની કલમ લગાવવામાં આવી છે અને આ ગુનામાં પણ આજીવન કેદની સજાની જોગવાઈ છે. હવે શું થાય તે જોવું રહ્યું. ઘણા બધું હાલ પોલીસે 7 આરોપીઓને દબોચ્યા છે અને એવું પણ જાણવા મળ્યું છે આ વિડીયો પરથી કે કોઈને આ રોયલ રાજા છે તેને ભૂતકાળમાં માર્યું હતું અને તેના કારણે જ તેને મારવામાં આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. જોકે જે પ્રમાણે તેને ઉપર હુમલો કરવામાં આવ્યો છે, જે પ્રમાણે અપહરણ કરવામાં આવ્યું છે તે વિડીયો ખૂબ ચોંકાવનારા છે. નંબર 3, દેવાયતભાઈ ખવડ. જી હા, સતત વિવાદોમાં રહેતા દેવાયતભાઈ ખવડનો ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે. ભગવતસિંહ ચૌહાણ નામના તેના જ દોસ્ત સાથે તેને વિવાદ થયો છે. જાણવા મળ્યું છે કે ભગવતસિંહભાઈ ચૌહાણના પિતા છે તેની પુણ્યતિથિ હતી અને તેને લઈને જ તેણે ડાયરાનું આયોજન કર્યું હતું. સનાથલ વિસ્તાર છે, આ વિસ્તારની અંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવાયતભાઈ ખવડ છે તે 8:30, 9:30ની આસપાસ પહોંચે છે અને ત્યાં પહોંચ્યા બાદ ત્યાં એટલો બધો ક્રાઉડ નહોતો એટલે એને એવું લાગ્યું કે હું થોડી વારમાં આવું, એક જગ્યાએ મુલાકાત કરીને ત્યાં હાજરી આપવાની છે. પરંતુ દેવાયતભાઈ એવું પણ જાણવા મળ્યું કે 2 જગ્યા ઉપર ડાયરા છે તે રાખ્યા હતા અને તેના કારણે જ તે અટવાયા છે. દેવાયતભાઈ છે તે અહીંયાથી નીકળે છે, રવાના થાય છે. લગભગ અડધી કલાકનો રસ્તો હોય છે, પરંતુ ગુજરાત તકે દાવો કર્યો છે કે દેવાયતભાઈ ખબર છે તે 11:30ની આસપાસ ડિફેન્ડર કારની અંદર તે નીકળ્યા હતા. 8:30, 9:30ની આસપાસ ડિફેન્ડર કારની અંદર તે સનાતલથી જવા નીકળ્યા હતા અને તે સોજિત્રા પીપળાવ કરીને વિસ્તાર છે ત્યાં પહોંચ્યા હતા, જ્યાં તેને ડાયરા હતો અને ત્યાં તે હાજરી આપવાના નામે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં સતત 1.5 કલાક સુધી તેણે પોતાનો પ્રોગ્રામ કર્યો અને ત્યારબાદ તે ત્યાંથી રવાના થયા હતા. મતલબ કે લગભગ 1 થી 1.5 વાગે તે રવાના થાય છે, પરંતુ તેની કારને વચ્ચે કોઈ રોકાવે છે, તેમાં તોડફોડ કરે છે,
તેમાંથી એવું દેવાયતભાઈ કહે છે કે 5 લાખ રૂપિયા હતા, પરંતુ તેની ફરિયાદ ન લેવામાં આવી. સવાલ એ છે કે દેવાયતભાઈ ખબર છે તે હાલ ખુલ્લા પડતા દેખાઈ રહ્યા છે, કારણ કે જ્યાં તેણે પોતાના મિત્રના પિતાની પુણ્યતિથિ હતી ત્યાં ડાયરાનું આયોજન કર્યું હતું અને ત્યાંથી તે થોડી વારમાં નીકળી ચૂક્યા હતા. ફરી પાછા આવવામાં લેટ થયા હતા અને તેના કારણે જ ભગવતસિંહ સાથે તેને બબાલ થઈ છે અને આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નથી નોંધાણી. કહેવાનો મતલબ એ છે કે દેવાયતભાઈના આવા અનેક ઝઘડા સામે આવી રહ્યા છે, પરંતુ ખૂબ અનેક કિસ્સાઓ એવા છે જેમાં પોલીસ ફરિયાદ જ નથી થતી અને હવે જોવું રહ્યું કે શું ખરેખર તપાસમાં એ બહાર આવશે, અગર પોલીસ ફરિયાદ થશે તો, કે સાચું કોણ અને ખોટું કોણ. પરંતુ ગુજરાત તકે આ દાવો કર્યો હતો કે દેવાયતભાઈ ખુલ્લા પડી ગયા છે, કારણ કે તેના જ વિડીયોના સ્ક્રીનશોટ છે તે મૂકવામાં આવ્યા હતા. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, કોઈને બદનામ કરવાનું નહીં, બસ આપને સચેત અને જાગૃત કરવાનો છે. ધન્યવાદ.